તો ફાઇનલી આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ ને આપણે ભાઈ છે ને હવે જો કદમગીરી અહીંથી થોડુંક આગું રહ્યું છે આપણે અહીંથી કદમગીરી આવી ગયું છે તો ભાઈ છે આપણે ઉપર જઈને તમને કમળાઈ માતાજીના દર્શન પણ કરાવવાના છે અને નીચેનો અને ઉપરનો બધો વ્યૂ પણ તમને બતાવવાનું છે. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં અને આપણે ત્યાં જઈને આપણે બધું તમને વ્યૂ બતાવીશું. તો ચાલો બન્યા રહો વિડીયોમાં, આપણે ત્યાં જઈને મળીએ. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં. ફાઇનલી દોસ્તો છે ને આપણે છે ને ભાઈ મેન લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને આપણે જે રસ્તામાં છીએ ભાઈ તો અહીંથી રસ્તામાં લોકેશન જોવો તો અત્યારે છે ને ભાઈ ઉપર જવાનું છે. ઉપર જઈને અને નીચેનો બધો તમને વ્યૂ બતાવવાનો છે. આપણે ચાલો ઉપર જઈએ અને ભાઈ એનાથી તમને બધો વ્યૂ બતાવતો તો આપણે ભાઈ ઉપર જવાનો રસ્તો બહુ ભાઈ નાળો વાળો છે. હા ગાડીઓ પણ રાહ નાખી જાય છે ને ભાઈ અત્યારે અહીંથી અડધેલી જ ભાઈ ખાલી તમે વ્યૂ જુઓ નીચેનો વ્યૂ. હજી તો આ ઉપર પહોંચાડી નથી, ઉપર પહોંચાડી એનો વ્યૂ કઈ ઘટે નહીં એવો વ્યૂ આવશે. તો ચાલો આપણે ઉપર જઈને મળ્યા ત્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો. ચાલો આપણે ઉપર જઈને પછી મળીએ તો બન્યા રહ્યો ત્યાં સુધી વિડીયો. તો ફાઇનલ દોસ્તો છે ને ગાડીઓ બહુ નીચે મૂક્યું છે અને હા સડી ગયો આવે છે બહુ ઊંચું હતી. તો ભાઈ જુઓ તમે મારા ભાઈ બોનો એકલા હેલે જાય છે અહીંથી સીધી ભાઈ ઘણું ઊંચું તોડાઈ ગયું ને હા સડી ગયો છે. અને ભાઈ જો નીચેનું બધું વ્યૂ તો કઈ નહીં બન્યા રહેજો વિડીયોમાં. આગળ આપણે ઉપર જઈને બધી બતાવીશું. બન્યા રહ્યો વિડીયોમાં જો ભાઈ અહીંથી આવો કંઈક વ્યૂ છે. ચાલો હવે ઉપર જઈને મળીએ. તો કઈ નહીં દોસ્તો છે ને આપણે અડધો પોણો ડુંગરો ચડી ગયા છે ને હમણાં જો આગળ તમે અહીંથી વ્યૂ બતાવો. અમારા જો ભાઈ બન છે ને ભાઈ આવે હાવ થાકી ગયા. જો આ ભાઈ બેઠા એક અમારા વિક્રમભાઈ જો આવે હાવ થાકી ગયા છે ને અત્યારે હજી ખાલી એટલું ચડવાનું છે ને તો બહુ ભાઈ થાકી ગયા છે. કાંઈ પોરો ખાય ને પછી અમે એના ઉપર ચડીને એવું બતાવશું. અમારા ગૌતમભાઈ છે ને અમારા વિક્રમભાઈ હા થાકી ગયા છે. જોવા જોઈએ અત્યારે ટ્રાફિક એટલી છે અને અહીંથી નીચેનો વ્યૂ તમે ખાલી જુઓ એકદમ તમારે જુનાગઢ ડુંગરો જોઈ લેવાનો. જુનાગઢ ડુંગરો એનો એવો વ્યૂ છે તમે જુઓ. આ બધું છે ને આ બધું ધુમ્મસ વાદળા હેઠે આવી ગયો ને એવું લાગે છે. જો આ બધું ખાલી અહીંથી નીચેનો વ્યૂ જો હતો અને આ બધું છે ને આ બધી નદી છે. અમે પવન સરખી છે પણ પવન સરખી તો તારે હાલમાં દેખાતી નથી ભાઈ. ના ધુમ્મસ જાય એટલી છે ને કે વરસાદ પડતો હોય કોને ખબર. વાદળ નીચે આવી ગયો ને એવું વાતાવરણ લાગે છે અહીંયા. અને આ બધું જોવું ભાઈ અહીંથી નીચે ઉતરવાનું છે ને અને એક ઓલે આપણે ભાઈ જો ત્યાં પણ એક ડુંગરા ઉપર મંદિર છે ત્યાં પણ જવાનું છે ને આપણે પેલા અહીંયા જઈ કમલાઈમાં પછી આપણે નાથી દર્શન કરાવીએ અને પછી તમને બીજો ડુંગરો બતાવી. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં. આપણે જઈએ ઉપર અને પછી ત્યાં જઈને મળીએ. બન્યા રહેજો ત્યાં સુધીમાં વિડીયોમાં. તો ફાઇનલી દોસ્તો છે ને અત્યારે આપણે હાલ છે ને ઉપર ભાઈ કમલાઈ માતાજી છે ને પહોંચી ગયા છે અને જો ભાઈ આ મંદિરનું લોકેશન અહીંથી છે ને આપણે ભાઈ ઉપર જવાનું છે ને કમલાઈ માતાજીને દર્શન કરવાના છે. તો ચાલો આપણે જઈએ. તો જય કમલાઈ માતાજી લખી દઈએ. તો આપણે આ છે અહીંયા પગી થાય એટલા અને પગી તો ચડીએ અને પછી આપણે ઉપર જવાનું છે. તો ચાલો વિડીયોમાં બની રહીશું. આપણે ત્યાં ઉપર છે ને માતાજીના દર્શન કરાવીએ. તો ભાઈ જો આવી સીડી છે કે બહુ ઊંચી છે ત્યાંથી સીડી અને આપણે હાલી નદીના ઉપર ચડવાનું છે અને પછી ના છે ને તમને કમલાઈ માતાજીના દર્શન કરાવવાના છે. તો ચાલો આપણે ત્યાં જઈએ મળીએ. તો બન્યા રહેજો વિડીયોમાં કન્ટિન્યુઅર બન્યા રહેજો. એટલે આપણે ત્યાં જઈને તમને બતાવવાનું છે. તો બન્યા રહેજો ચાલો વિડીયોમાં કન્ટિન્યુઅર. આપણે જઈએ ઉપર. જો આપણે ઉપર પહોંચી ગયા છીએ અને પાછળ જો આ છે ને પાછળ આ મંદિર છે અને આ મંદિર આપણે દર્શન કરવા જવાનું છે. તો બન્યા રહેજો. જો આ મંદિર છે અને અહીંયા આપણે દર્શન કરવા જવાનું છે. હમણાં આપણે દર્શન કરવા જઈએ. પહેલા પાણીની સુવિધા છે એટલે અને આ બહુ સાની પણ સુવિધા છે અને આ બહુ જે માં લખેલું છે ને માનું લોકેશન છે મસ્ત એવું લોકેશન છે અહીં બધું. જો તમે ભાઈ અમારા છે ને ભાઈ મારે કા જતીનભાઈ છે, કલ્પેશભાઈ અને અમારા વિક્રમભાઈ. અમે બધા ભાઈ છે ને આવેલા છીએ ઉપર કમલાઈ માતાજી
અને પછી ધીમો ધીમો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને જો ભાઈ જાક જેવું લાગે છે અને તમે જો આ બધું વ્યૂ જોવો ખાલી નીચેનો ઓલ ટોટલ વ્યૂ આમ આ ઘટેજ ની એવું વ્યૂ છે. તો આવો ભાઈ બધા તમે કમળાઈ માતાજી જો અને જો અહીંયા વરસાદ ને ફૂલ આગમન થઈ ગયું છે હમણાં વરસાદ આવે એવી ફૂલ શક્યતા છે અને ઓલી બહુ તો ઝાખો વરસાદ પડે છે. તો આપણે હમણાં દર્શન કરવા જવાનું છે તો બન્યા રહેજો વિડીયોમાં ભાઈ. તો ચાલો આપણે હાથ પગ ધોઈ અને પાણી પીએ અને આપણે દર્શન કરવા જઈએ ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. તો ભાઈ છે ને પાછળ કમળાઈ માતાજીનું મંદિર છે અને આપણે દર્શન કરવા જવાનું છે તો બન્યા રહેજો વિડીયોમાં. તો ચાલો આપણે જઈએ દર્શન કરવા. તો ફાઇનલી દોસ્તો છે ને આપણે દર્શન કરવા પહોંચી ગયા છે. જો ભાઈ આ ટિકિટનું ઝાડવું છે એના થડમાંથી કમળાઈ માતાજી છે. તો ચાલો આપણે દર્શન કરી લઈએ અને તમે પણ બધા દર્શન કરી લો. કમેન્ટમાં જઈ કમળાઈ માતાજી લખી દેજો તો બન્યા રહેજો વિડીયોમાં. મારા બાપુ અને આ બધું છે કમળાઈ માતાજીનું મંદિર. અને ભાઈ જે બોલે કમળાઈ માતાજી જે પ્રગટાવવામાં આવે છે ને ભાઈ જો કમળાઈ માતાજી છે ને આ જગ્યા પર પ્રગટાવવામાં આવે છે. જો આ જગ્યા છે ને ભાઈ અહીંયા કમળાઈ માતાજી પ્રગટાવવામાં આવે છે. તો આ છે કમળાઈ માતાજીને પ્રગટાવે છે ને આ કમળાઈ માતાનું સ્થાન જો ભાઈ બધું નીચેનો વ્યૂ છે આ બધું. જોવો ભાઈ આ બાજુ નીચેનો વ્યૂ બધું. આ બધું પણ એક નવું મંદિર બને છે ને આ પાછળનો ભાગ છે બધું. ત્યારે પબ્લિક જોમ છે ને આ બધું છે નદી મોટી જબર નદી છે અને વાદળ લાગે છે બધું. ચાલો વિડીયોમાં બન્યા રહેજો. આપણે નીચે જઈએ અને પછી ના નીચેનો વ્યૂ બતાવીશું અને ઘણું બધું બતાવવાનું છે. બન્યા રહેજો વિડીયોમાં. પછી મળીએ નીચે જઈને બન્યા રહેજો.